નમસ્કાર, હું છું અશ્વિન ધામેલિયા. છેલ્લા 48 કલાકથી સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે. સંપૂર્ણપણે એનો પાક નિષ્ફળ ગયો છે. જેમાં કે મગફળી છે, કપાસ છે કે અન્ય જે પાકો એ નિષ્ફળ ગયા છે. ત્યારે મારે આ સરકારને એક વિનંતી કરવી છે કે તમે દર વખતે સર્વે કરીને અને ખેડૂતને 5 પછી કે 25,000 રૂપિયા આપીને અને ખેડૂતનું મૂર્ખમાં નામ લખો છો. તો આજે મારે તમને એવી વિનંતી કરવી છે કે ભાઈ 5-25,000થી ખેડૂતને કાંઈ થાય એમ નથી. આ વખતે જો તમે મર્દના ફાડ્યા હોય, ખરેખર તમે ખેડૂતની ચિંતા કરતા હોય તો ખેડૂતના દેવા એટલે કે જે ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ કરો. તો અમે તમને સામેથી કે તમારા નેતાઓ છે, તમારા કોઈ પણ આગેવાન હોય એમને અમે સામેથી એનું અમે સ્વાગત કરીશું અને તમને અભિનંદન પાઠવીશું. તો 5-25,000થી ખેડૂતને કશું થવાનું નથી. સમગ્ર એના જે લેણા છે, જે ધિરાણ છે એ માફ કરવા વખતે, કારણ કે સંપૂર્ણપણે પાક નિષ્ફળ ગયો છે. તો આ સરકારને મારી નમ્ર વિનંતી છે, તમે જો મદના ફાડ્યા હોય તો ખેડૂતને ખરેખર ચિંતા કરતા હોય તો સંપૂર્ણપણે એનું દેવું માફ કરો. તો આવી મારી ખાસ રજૂઆત છે આ સરકારને બે હાથ જોડીને. જય હિન્દ, જય જવાન, જય કિસાન.